ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। દિવાળીનો તહેવાર નજીક હોવા છતાં વડોદરામાં ફટાકડાના વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। અલગ અલગ બજારોમાં વડોદરામાં ભીડ ઉમટી રહી છે। એક તરફ ગ્રાહકો ખરીદી કરવા માટે વડોદરાની અલગ અલગ બજારોમાં આવી રહ્યા છે, પણ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે। એબીપી અસ્મિતા પણ તમામ લોકોને અપીલ કરી રહ્યું છે કે દિવાળીની ખરીદી દરમિયાન સતર્કતા રાખો। કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે દિવાળીના તહેવારમાં લોકો કોઈ પણ જાતના ડર વગર વડોદરાના બજારમાં જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો, અહીંયા વડોદરાના જે મુખ્ય બજારો છે, મંગલ બજાર, કે જ્યાં હજારોની સંખ્યામાં લોકો ફરી રહ્યા છે, ખરીદી કરી રહ્યા છે। કોઈ પણ જાતનો ખોફ નથી, કોઈ પણ જાતનો ડર નથી। કોરોના વાયરસ સંક્રમણની વાત લોકો જાણતા પણ નથી એવું કહી શકાય, એટલા માટે કે આપ જોઈ શકો છો કે અહીંયા હજારોની સંખ્યામાં કીડિયારું ઉભરાયું છે। નાનાથી લઈ મોટા, સિનિયર સિટીઝન, તમામ લોકો ખૂબ મોટી સંખ્યામાં વડોદરાના મંગલ બજારમાં છે। હજારોની સંખ્યામાં અનેક લોકો તો માસ્ક વગર જોવા મળે છે। સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી ગયા છે। રસ્તામાં ચાલવાની જગ્યા નથી, જાણે મેળો લાગ્યો હોય। બંને બાજુ નજર કાઢો, ગમે તે બાજુ નજર કરો, ખૂબ મોટી સંખ્યામાં લોકો વડોદરા શહેરની આસપાસના ગામડામાંથી મંગલ બજાર, જે મુખ્ય બજાર છે, 400થી વધુ કપડાની દુકાનો આવેલી છે, સાથે અન્ય દુકાનો સાથે પથારા લાગ્યા છે। જોઈ શકો છો, પથારામાં તો પડા પડી છે મોટી સંખ્યામાં। પથારાવાળા પણ કોઈ પણ પ્રકારનો માસ્ક પથારાવાળા પણ નથી પહેરતા, દુકાનદાર નથી પહેરતા, તો પછી ગ્રાહકો પણ નથી પહેરતા। આપ જોઈ શકો છો। વાત કરીએ, સાહેબ શું કહેશો, કેવો ધંધો છે કોરોનામાં? સારો ધંધો છે સાહેબ, સારો છે। અને કોરોનામાં માસ્ક પહેરવું જોઈએ? પહેરવું જોઈએ, પહેલા માસ્ક પહેરવું જોઈએ કહી રહ્યા છે, પહેરવું જોઈએ, પરંતુ પહેરતા નથી। જ્યાં પણ કેમેરો જશે, નજર આપ જોઈ શકો છો। સિનિયર સિટીઝન છે, સિનિયર સિટીઝન અહીંયા આવ્યા છે, તેમને ખતરા વિશે માહિતી છે કે નહીં, સૌથી મોટો સવાલ। અને આપ જોઈ શકો છો, કેમેરામેન બતાવવાની કોશિશ કરશે, પરેશભાઈ, દૂર દૂર સુધીના દ્રશ્યો જ્યાં પણ નજર નાખો, વડોદરાનું મંગલ બજાર છે। દર્શક મિત્રો, આપ જોઈ શકો છો, કોરોના વાયરસના સંક્રમણમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે અહીંયા ધ્યાન આપવાની જરૂર છે, અન્યથા કોરોના સંક્રમણમાં બહેનો કપડાં ખરીદી રહ્યા છે, કોઈ પણ જાતનું માસ્ક નહીં, કશું નહીં। વેપારીઓ, કેવો ધંધો કેવો છે? સારો છે ભાઈ, ધંધો સારો છે। માસ્ક ક્યારે પહેરશો? પાછળ પણ વેપારીઓ જોઈ રહ્યા છો। કોઈ પણ પ્રકારનું માસ્કની તો વાત જ થાય એવી નથી। સોશિયલ ડિસ્ટન્સની તો વાત જ ના કરશો। અહીંયા જેને પણ જુઓ, વેપારીઓ કમાવામાં પડ્યા છે, તો લોકો ખરીદદારીમાં, જાણે મેળો લાગ્યો છે। દાદા, કેવો ધંધો? ધંધો સારો છે, ધંધો સારો છે। સારો છે તો કોરોનામાં માસ્ક પહેરશો? હા, પહેરીશ ને, આ તો ગ્રાહકમાં તકલીફ લાગે એટલે નહીં પહેરવાનું? હા, પહેરીશ ને। પહેરવાનું કહે છે, પરંતુ પહેરતા નથી। દર્શક મિત્રો, વડોદરાનું મંગલ બજાર, કે જ્યાં 400થી વધુ કપડાની બજારની દુકાનો, સાથે નાની મોટી મળીને અહીંયા 800થી વધુ દુકાનો, પથારાઓ અને તમામ વસ્તુ આપ જોઈને થાકી જશો, કે પછી હું બોલીને થાકી જઈશ। એટલો મોટો અહીંયા માનવ મહેરામણ અને કીડિયારું ઉભરાયું છે। હજારોની સંખ્યામાં વડોદરાના મંગલ બજારની અંદર લોકો જોવા મળી રહ્યા છે। દુકાનદાર ગણો, પથારાવાળા ગણો કે ખરીદદાર ગણો, માસ્ક વગર ફરી રહ્યા છે। કોરોના વાયરસ સંક્રમણ વચ્ચે ડિસ્ટન્સની તો વાત જ ન કરશો।